જરા કલ્પના કરો, એક તરફ હજારો મુસાફરોની અવરજવર અને બીજી તરફ 16 રેલવે લાઇનો પર ટ્રેનોની રફતાર. આ ધમધમતા માહોલ વચ્ચે અમદાવાદ રેલવે સ્ટેશન પર એક અદ્ભુત કામગીરી પાર પાડવામાં આવી. માત્ર 18 કલાકના સમયમાં નવા ફૂટઓવર બ્રિજનો 42 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયો છે. આ કામગીરીમાં પડકાર હતો સાંકડી જગ્યા અને ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજળીની લાઇનો. છતાં 140 ટનની વિશાળ ક્રેનની મદદથી 25 ટન વજનના મહાકાય સ્ટીલ ગર્ડરને હવામાં જ જરા પણ ચૂક વગર ગોઠવવામાં આવ્યા. રસપ્રદ વાત એ છે કે આ ગર્ડરોને ટ્રેક પરના વળાંકો વચ્ચેથી 170 મીટર સુધી લાવી લોન્ચિંગ સાઇટ સુધી પહોંચાડવામાં આવ્યા. ચોક્કસ પ્લાનિંગ અને ટેકનિકલ ચોકસાઈનું આ એક સારું ઉદાહરણ કહી શકાય કે રેલ વ્યવહારને મોટી અસર પહોંચાડ્યા વગર આટલું ભગીરથ કામ પૂરું થયું. કામ પૂરું થતાં જ વીજ લાઇનો કાર્યરત કરી ટ્રેનો ફરી દોડતી કરી દેવાય છે. અમદાવાદ સ્ટેશન હવે આધુનિક સુવિધાઓ સાથે નવા અવતારમાં તૈયાર થઈ રહ્યું છે.